કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. આજે એકાદશીના દિવસે અહીંયા કપુરા આવવાનું થયું છે. પ્રમુખ સ્વામી મહારાજ કપુરા ગામની અંદર ઘણી વાર આવી ગયા છે અને પ્રમુખ સ્વામીની સાથે કપુરા આવવાનું એ પ્રમાણે મને પણ ભાગ્ય પ્રાપ્ત થયેલું છે. તો પ્રમુખ સ્વામી મહારાજે અહીં કપુરા આવી અને ઘણો બધો એ પ્રમાણે લાભ આપેલો જ છે. 1975ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા કપુરાની અંદર આવેલા અને એ વખતે જે વાત કરેલી એ આપણે અત્યારે જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ વ્યારાથી કપુરા આવેલા અને અહીંયા આપણે રોકાયેલા અને પછી તારીખ 26 ફેબ્રુઆરીએ સ્વામી પધરામણી માટે નીકળેલા અને એ વખતે જોઈએ તો બધા ઘરો છે એ બધા લાંબા હતા. અહીંથી પ્રવેશ કરીએ એટલે આમ લાંબા એ પ્રમાણે ઘર આવે અને સ્વામી એ ઘરની અંદર પધારે અને પુષ્પ છાંટે. વળી પાછું કહે છે કે ઘરની પાછળ વાડાની અંદર એ પ્રમાણે આ કૂવો હોય કે બીજી કઈ વસ્તુ હોય તો એના ઉપર પણ સ્વામી એ પ્રમાણે ત્યાં પુષ્પ છાંટે અને આ પ્રમાણે સ્વામી ખૂબ આનંદથી આ પ્રમાણે પધરામણી હોય એ રીતે કરે અને કોઈને વ્યસન હોય તો વ્યસન પણ સ્વામી પોતે છોડાવે અને કોઈને ક્રોધનો સ્વભાવ હોય તો સ્વામીને ખબર પડે એટલે સ્વામી વળી પાછું એમને સમજાવે અને આ પ્રમાણે વાત કરે કે આપણે તો ભજન કરી અને શાંતિ રાખવી પણ ક્રોધ કરવો નહીં. અને આ પ્રમાણે આ રીતે યત્ના વચનો સ્વામી ત્યાં આગળ આ વાત કરે અને પછી સ્વામી કહે કે આપણને ભગવાન મળ્યા છે એટલે આપણે ભજન કરી દો બસ. બીજી બધી માથાકૂટમાં કે આ પ્રમાણે બીજે ક્યાંય એ પ્રમાણે જવું નહીં અને બીજી માથાકૂટ કરવી નહીં. આ રીતે સ્વામી દરેકને એ પ્રમાણે ઉપદેશ આપતા અને ઘણી બધી એ પ્રમાણે પધરામણીઓ સ્વામીએ આ કપુરાની અંદર કરેલી અને બનેલું એવું કે એ દિવસે અહીં કપુરામાં સ્વામીની આ પધરામણીઓ કરી તે દિવસે પણ સ્વામીને નિર્જળા ઉપવાસ હતો. આજે એકાદશી છે એટલે એ પ્રમાણે ઉપવાસ કરવાનો હોય છે અને સંતો કરે છે, બધા હરિભક્તો પણ બધા પ્રમાણે એ કરે છે. તો આ પ્રમાણે સ્વામીએ એક ધારી 52 પધરામણી સ્વામીએ પોતે કરેલી. નિર્જળા ઉપવાસની અંદર નહીં ખાવાનું નહીં પીવાનું કશું જ નહીં અને આ પ્રમાણે આ બધા ઘરોની અંદર પધરામણી કરી અને સ્વામીએ ખૂબ ભીડો એ પ્રમાણે બેઠેલો અને આ પ્રમાણે આટલો બધો ભીડો અને સ્વામીનો ઉપવાસનો દિવસ હતો એટલે એક હરિભક્ત વૃદ્ધ હતા અને એમણે આ સ્વામીના ભીડાને જોયો અને સ્વામીને મળ્યા ત્યારે સ્વામીના એમની આંખની અંદર આંસુ આવી ગયા અને એ વખતે એમને એમ થઈ ગયું કે આ પ્રમુખ સ્વામી મહારાજને આ પ્રમાણે શું સ્વાર્થ છે, આપણા કલ્યાણ માટે આપણા મોક્ષ માટે થઈ અને આ પ્રમુખ સ્વામી મહારાજ વિચરણ કરે છે એવી ભાવના એ પ્રમાણે આ
ત્યાં આગળ એમને બતાવી અને સ્વામી પછી બાલ મંદિરની અંદર પાછા પધારેલા અને ત્યાં બધા બાળકો હતા. તો એ બધા બાળકોને સ્વામીએ ચાંદલા કર્યા. ચાંદલા કરી અને બધાને આ પ્રમાણે આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમે બધા આ પ્રમાણે સારું ભણજો, સાથે સાથે ભગવાનને પણ યાદ કરજો અને ભજન કરજો. એ રીતે બાળકોને પણ ઉપદેશ આપ્યો અને આ પ્રમાણે આ ઘરની અંદર કામકાજ કરનારા જે દુબળા માણસો હતા એ ઘણાને પણ સ્વામીએ આ પ્રમાણે વર્તમાન ધરાવ્યા અને એ બધાને પણ વર્તમાન ધરાવી અને આ પ્રમાણે આ ભગવાનને માર્ગે એમને એ પ્રમાણે ચડાવ્યા. આ રીતે કહે છે કે સ્વામીએ કોઈ પ્રકારનો ભેદભાવ જોયા વગર એ પ્રમાણે દરેકને આ ભગવાનને માર્ગે એ પ્રમાણે પોતે ચડાવતા હતા. આવો પ્રસંગ આ પ્રમાણે કપૂરાની અંદર પણ એ પ્રમાણે આ થઈ ગયો અને પછી બપોરે 2 વાગે કપૂરેથી સ્વામીએ પોતે વિદાય લીધી. હવે બપોરે 2 વાગે આપણે જોઈએ તો તાપ ઘણો બધો હોય, તેમ છતાંય સ્વામી આ એકાદશીના દિવસે આ રીતે આ સ્વામી પોતાનું વિતરણ છે એ હંમેશા સતત ચાલુ રાખે અને એની અંદર એ પ્રમાણે આ દરેકને ભગવાન ભજવાની વાત અને સત્સંગ કરવાની વાત, મંદિરે આવવાની વાત અને આ પ્રમાણે ભગવાનનું ભજન કરવાની વાત એ દરેકને સમજાવતા અને એ રીતે સ્વામીએ પોતે આ કપૂરાની અંદર લાભ આપેલો. હવે અને 1976 ની અંદર બીજે વર્ષે 75ની સાલમાં આવ્યા અને બીજે વર્ષે આ કપૂરાની અંદર એ પ્રમાણે વધારેલા. ત્યારે એ વખતે ત્યાં સભા ગોઠવેલી, એ વખતે મંદિર હતું ને, અને સભા ગોઠવેલી અને ખુલ્લી જગ્યા હતી અને માથે તાપ પડતો હતો. ત્યારે એ વખતે એ સભાની અંદર સ્વામીએ આશીર્વાદ આપતા વાત કરેલી કે આપણે અનંત જન્મ આ પ્રમાણે કહે છે કે તડકો બેઠો છે અને બધું સહન કર્યું છે. હવે આ પ્રમાણે આ જન્મે આપણે ભગવાનને માટે આ પ્રમાણે તડકો વેઠવાનો છે અને એ તમે અનંત જન્મનો આ તડકો વેઠ્યો છે એના પ્રતાપે આ વખતે કહે છે કે આપણને આ ભગવાનની પ્રાપ્તિ થઈ છે. કારણ કે ભગવાન કે એમના મળતા નથી, પણ આપણા અનેક જન્મના સુખો ભેળા થાય ત્યારે ભગવાન અને સંતની પ્રાપ્તિ થાય છે. આપણને લાગે કે એમના મળી ગયા, કંઈ પણ સાધન કર્યા વગર, કંઈ પણ તપ કર્યા વગર કે આ પ્રમાણે કોઈ સાધના કર્યા વગર આ ભગવાનને સંત મળી ગયા એવું આપણને લાગે, પણ આપણે આગળના જન્મમાં બધું કરેલું છે અને એ કર્યું છે એના ફળ સ્વરૂપે આપણને આ ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે. એ આ પ્રમાણે આ ભગવાન અને સંત છે એ આપણને મળ્યા છે અને આ વાત આપણને જે પ્રગટ સત્પુરુષ છે, સંતો છે એ બધા સમજાવે છે. આ કંઈ જેવી તેવી વાત નથી. અહીંયા આગળ આપણે મંદિરની અંદર આવ્યા છીએ અને બેઠા છીએ. આજે આ પ્રમાણે રવિવારની સભા છે અને આ રવિવારની સભા માટે યોગી બાપાનું વાક્ય અહીંયા આગળ લટકાવેલું છે કે 25,000 નો નફો જતો કરીને પણ રવિવારની સભાની અંદર જવું. હવે આપણે આ વિચાર કરો કે આ સભામાં બેઠા જ છીએ, એ કોઈને 25,000 નો નફો અમારી થાય છે એક દિવસમાં? કશો થતો નથી. તો આ પ્રમાણે આ રવિવારની સભાની અંદર આવવાથી આપણને ભગવાન પ્રત્યે એ પ્રમાણે પ્રીતિ થાય અને સત્સંગની દ્રઢતા થાય અને સમજણ આપણને પ્રાપ્ત થાય. એ આ સભામાં આવવાથી આપણને એ પ્રમાણે આ વાત છે એ સમજાય છે. અત્યારે બધી વાત કરીને આદર્શ સેવા સ્વામીએ કે ભગવાન કરતા છે એ ક્યારે આપણને સમજાય કે આપણે આ સત્સંગમાં આવીએ અને એ પ્રમાણે આપણે વાતો સાંભળીએ અને પ્રસંગો જોઈએ ત્યારે આપણને એ પ્રમાણે ખ્યાલ આવે
કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ રીતે ભગવાનને કરતા માનીને વર્તે છે. અત્યારે મહંત સ્વામી મહારાજ છે એ પણ ભગવાનને કરતા માનીને પોતે વર્તે છે. ભગવાન સિવાય બીજું કોઈ કરતા છે. આ વાત આપણે આપણા જીવનની અંદર દ્રઢ કરવાની છે. એ આ કથા વાર્તામાંથી આપણને સમજાય છે અને આ સભામાં આવવાથી આપણને સમજાય છે. ત્યારે આ સભા માટે, રવિવારની સભા માટે આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજે પણ વાત કરી છે, મહંત સ્વામી મહારાજ પણ વાત કરે છે. યોગી બાપાનું વાક્ય તો અહીંયા એ પ્રમાણે લટકાવેલું છે અને આ પ્રમાણે આ મહંત સ્વામી મહારાજ એમના ઉપર એક હરિભક્તનો એ પ્રમાણે સંદેશો આવેલો. એટલે એ સંદેશાને મહંત સ્વામી મહારાજના સેવક હતા, એમણે મહંત સ્વામી મહારાજને વાત કરી અને કહ્યું કે કેનેડાથી આ મિલનભાઈનો એ પ્રમાણે એક પ્રશ્ન છે અને એમાં એવો પ્રશ્ન છે કે એ પોતે અત્યારે ક્લાર્ક એ તરીકે નોકરી કરે છે. એમને નોકરી છે એમાં ક્લાર્ક એ તરીકે નોકરી કરે છે. હવે આગળ વધવા માટે એમને 2 ચાન્સ આવ્યા છે. ક્લાર્ક બી ની આ નોકરીમાં જોડાવા માટે એમને એ પ્રમાણે 2 ચાન્સ આવ્યા છે. હવે આ પ્રમાણે ક્લાર્ક બી ની નોકરીની અંદર જોડાય તો એમને વાર્ષિક પગાર $51,000 છે એ મળે છે. પણ એના માટે એમણે પોતે આ પ્રમાણે નક્કી કરવાનું છે કે આ પ્રમાણે ક્લાર્ક બી ની જો નોકરી સ્વીકારે તો $51,000 એ પ્રમાણે એને પ્રાપ્ત થાય છે. અને બીજો એક ચાન્સ પણ આવ્યો છે કે એ પ્રમાણે એ કોઓર્ડિનેટર તરીકે જો નોકરી સ્વીકારે તો એ પ્રમાણે એમને વાર્ષિક પગાર ₹63,000 એ પ્રમાણે મળે છે. આ રીતે આ 2 ચાન્સ છે આગળ વધવાના. તો એમાંથી એમને કઈ નોકરી સ્વીકારવી? જો ક્લાર્ક બી ની નોકરી છે એ જો સ્વીકારે તો એમને નોકરીનો સમય એવો છે કે સવારના 8 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી નોકરી કરવાની. એટલે પછી 4 વાગ્યા પછી સાંજે આ રવિવારનો દિવસ હોય કે આડો દિવસ હોય તો પણ એમને મંદિરમાં જવું હોય, સત્સંગમાં જવું હોય તો એ પોતે જઈ શકે. એટલે આની અંદર એ પ્રમાણે પોતે મહિનાની 4 રવિવારની સભા એ પોતે ભરી શકે એવી વ્યવસ્થા છે, એવી અનુકૂળતા છે એમને. અને આ ક્લાર્ક બીની નોકરી સ્વીકારે તો હવે ક્લાર્ક કોઓર્ડિનેટરની જો નોકરી સ્વીકારે તો એમને વાર્ષિક પગાર $63,000 મળે છે. પણ એમાં શિફ્ટ ફરતી આવે છે. એટલે એમની નોકરીનો સમય છે એ ફરતો રહેશે. હવે જો એ નોકરી સ્વીકારે તો એ સમયની અંદર એમને મહિનાની અંદર 3 રવિવારની સભા ભરી શકાય એવી અનુકૂળતા છે. ફક્ત 1 રવિવારની સભા ભરી શકાય એવી અનુકૂળતા નથી. કારણ કે એમાં નોકરીનો સમય ફરતો છે, શિફ્ટ બદલાય એટલે સમય બદલાય. એટલે કોઈ વખત સાંજની નોકરી આવી જાય તો 6 વાગ્યાથી નોકરી ચાલુ થતી હોય, કોઈ વખત રાતથી નોકરી ચાલુ થતી હોય. એટલે એ રીતે આ પ્રમાણે એમનો પ્રશ્ન છે. તો ક્લાર્ક બી ની નોકરી છે એ સ્વીકારે તો એમાં બધી રવિવારની સભા ભરાય છે. અને કોઓર્ડિનેટર તરીકે જો સ્વીકારે તો એક 63,000 નો પગાર છે, પણ 1 રવિવારની સભા ભરાતી નથી. તો એમણે આ પ્રમાણે કઈ આ નોકરી સ્વીકારવી? હવે બી ક્લાર્કની નોકરી માટે તો એમણે એપ્લાય કરી દીધું છે, એ તો એપ્લાય કરી દીધું છે. હવે જો કોઓર્ડિનેટર તરીકેની નોકરી એમને લેવી હોય તો આજે જ એમને પોતે એ પ્રમાણે એપ્લાય થવાનું છે. એટલે આ રીતે એમણે તાત્કાલિક આપણે જવાબ આપવાનો છે. જ્યારે મહંત સ્વામીને આ વાત કરી સેવકે ત્યારે સ્વામીએ કહ્યું, ટૂંકમાં જ કહ્યું અને કહ્યું કે જેમાં 4 રવિવારની સભા ભરાય છે મહિનાની અંદર એ નોકરી પોતે સ્વીકારે.
હવે જો આ પ્રમાણે કોઓર્ડિનેટરની નોકરી સ્વીકારે તો 63,000 વાર્ષિક પગાર, અને આ પ્રમાણે બી ક્લાર્કની નોકરી સ્વીકારે તો એમાં આ પ્રમાણે $51,000 કે એવું કંઈક એ પ્રમાણે મળે છે. ત્યારે આ રીતે મહંત સ્વામીએ એક રવિવારની સભા પણ ન ચૂકાય એવો ચુકાદો આપ્યો, એટલે કે આજ્ઞા કરી કે આ પ્રમાણે મહિનાના બધા જ રવિવારની સભા ભરાય છે એ નોકરી પોતે સ્વીકારે. એટલે $13,000 નો જે વધારો હતો એ જતો કરીને પણ મહંત સ્વામી એમને આ પ્રમાણે આ નોકરી સ્વીકારવા માટે આજ્ઞા કરી. આના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે આ પ્રમાણે આ એમની રુચિ કેવી છે કે બધી જ રવિવારની સભા ભરાય એ રીતે આપણે કાર્ય કરવું, અને એ રીતે સત્સંગ કરવો, એ રીતે ભજન ભક્તિ કરી અને આ પ્રમાણે વ્યવહારનું પણ કરવું અને સત્સંગનું પણ કાર્ય કરવું. ત્યારે મોટા પુરુષની રુચિ શેમાં છે એ આ પ્રસંગે આપણને ખ્યાલ આવે છે. આપણને તો એમ થાય કે આપણે એક રવિવાર નહીં જઈએ તો ચાલશે, $15,000 નો નફો હોય એટલે વધારે પગાર મળતો હોય તો એક રવિવારની સભા જલ્દી કરીએ, આપણા મનમાં એવો વિચાર આવી જાય. પણ મહંત સ્વામી મહારાજ કહે છે કે એને બધા જ રવિવાર આ પ્રમાણે કરી શકાય એ નોકરી એ પોતે સ્વીકારે. આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે અમદાવાદની અંદર બિરાજમાન હતા અને સાંજનો ટાઈમ હતો અને સ્વામીને પોતાને સભાની અંદર જવું હતું, અને જવું હતું એ વખતે સ્વામી પોતે પોતાની રૂમમાંથી તૈયાર થઈને નીકળ્યા અને લિફ્ટ દ્વારા સ્વામી નીચે ગ્રાઉન્ડ ઉપર આવ્યા અને ત્યાં સ્વામીને સભામાં જવા માટે ગાડી તૈયાર હતી, કારણ કે સામેના ગ્રાઉન્ડમાં સભા રાખેલી અમદાવાદની અંદર. એટલે સ્વામી એ પોતે ગાડીની અંદર ત્યાં આગળ બેઠા, એટલે કે આ મંદિરના કમ્પાઉન્ડમાં સ્વામી ત્યાં આગળ હતા. પણ ત્યાં આગળ મંદિરના કમ્પાઉન્ડમાં એટલા બધા હરિભક્તો ત્યાં આગળ જોયા ત્યારે સ્વામી પોતે એ પ્રમાણે બોલ્યા કે આટલા બધા ટોળા અહીંયા મંદિરમાં શા માટે આ પ્રમાણે ઊભા છે અને સભામાં કેમ એ પ્રમાણે બેઠા નથી અને ત્યાં સભામાં કેમ જતા નથી. હવે સ્વામી આવું બોલ્યા એ તો મોટરમાં બેઠા બેઠા બોલ્યા છે, એટલે મારે તો કોઈને કંઈ સંભળાતું નથી, પણ મોટરની અંદર જે બેઠેલા છે એ બે સંતો અને ગાડી ચલાવનાર એને જ આ વસ્તુ તો સંભળાય. એટલે બહાર હરિભક્તો હતા એમને કોઈને કંઈ ખબર નથી કે સ્વામી પોતે શું વાત કરે છે, પણ સ્વામીએ આવી વાત કરી કે આ ટોળા અહીંયા આગળ શા માટે એ પ્રમાણે ઊભા છે. ત્યારે એ વખતે ગાડી ચલાવનાર ઇન્દ્રવદન હતો, એણે સ્વામીને વાત કરી કે સ્વામી તમારા દર્શન માટે આ પ્રમાણે આ અહીંયા આગળ બધા ઊભા છે. ત્યારે સ્વામીએ કહ્યું કે અહીંયા ઊભા છે પણ સભામાં જઈને બેસે તો કથા સંભળાય અને પછી ત્યાં દર્શન નથી થવાના, ત્યાં પણ દર્શન તો થવાના જ છે. ત્યારે સ્વામીએ કહ્યું કે અહીંયા આ પ્રમાણે રહેવાનું કારણ શું, ત્યાં સભામાં જવું જોઈએ ને. ત્યારે એ વખતે ઇન્દ્રવદને સ્વામીને જ્ઞાનની વાત કરી અને કહ્યું કે તમારા દર્શનથી પાપ બળી જાય છે, કે છે તમારો આવો મહિમા સમજીને આ બધા એ પ્રમાણે દર્શન માટે ઊભા છે. કારણ કે ગુણાધ્યાન સ્વામી પણ વાતમાં કહ્યું છે કે આવા સાધુના દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય, વાતું સાંભળીએ તો કાનના પાપ બળી જાય અને મનમાં સંભાળીએ તો મનના પાપ બળી જાય. એ મહિમા જાણવો. એટલે ગુણાધ્યાન સ્વામીએ એ પ્રમાણે વાતની અંદર આવું કહ્યું જ છે કે જો આ રીતે મહિમા સમજીએ તો આપણા કાનના છે, વાતુના છે, મનના બધા પાપ એ પ્રમાણે બળી જતા હોય છે. અને આ પ્રમાણે શાસ્ત્રમાં પણ કહ્યું છે કે સાધુનામ દર્શનમ પુણ્યમ, સાધુના તો દર્શન કરી અને આપણને પુણ્ય થાય છે. એટલે આ તમારા દર્શન માટે આ પ્રમાણે મહિમા સમજી અને એ પ્રમાણે આ અહીંયા આગળ બધા ઊભા છે. એટલે આવો જો લાભ થતો હોય
તો એ લાભ કોણ છોડે? પણ સ્વામીએ કહ્યું કે ત્યાં સભામાં જાય તો દર્શને થવાના છે, પાપે બળવાના છે, અને સભામાં એ પ્રમાણે બેસે તો જ્ઞાન પણ થાય. આ રીતે આ સ્વામીએ ત્યાં આગળ વાત કરી. ત્યારે એ વખતે ઇન્દ્રવદને કહ્યું કે પાપ બળી જતો હોય પછી જ્ઞાનને શું કામ છે કે છે પાપ બળી જતો હોય. ત્યારે એ વખતે સ્વામીએ કહ્યું કે પાપ બળે પણ જન્મ મરણ ન ટળે કે છે. એટલે કે અક્ષરધામમાં ન જવાય. જો જ્ઞાન થાય તો જ આ પ્રમાણે આપણે ભગવાનના ધામની અંદર એ પ્રમાણે પહોંચી શકીએ. એટલે ત્યારે આ વાત કરીને આદર્શ સેવા સ્વામીએ કે ભગવાન સર્વ કરતા છે એ આ સમજણ આપણે જીવમાં ઉતારીએ તો આપણને આ લોકની અંદર પણ એ પ્રમાણે સુખ અને શાંતિ રહે. અને સમજણ હોય, જ્ઞાન હોય તો આ પ્રમાણે આપણે ભગવાનના ધામની અંદર પહોંચી જઈએ. પણ જો સમજણ ન હોય તો પાછા અહીંયા ને અહીંયા રહી જઈએ. આવા ઘણા બધા એ પ્રમાણે જ્ઞાનની અંદર એ પ્રમાણે અધૂરપ હોય, સમજણની અંદર અધૂરપ હોય, ત્યારે એમાં પછી સત્સંગમાંથી પાછા પડી જતા હોય છે. એટલે આ પ્રમાણે આ સત્સંગની અંદર બેસી રવિવારની સભાની અંદર આવીને કથા વાર્તાનો આપણે લાભ લઈ અને એ રીતે જો આપણે સત્સંગ દ્રઢ કરીએ તો આપણને સમજણ આવી જાય. અને એનાથી પછી આ સુખ અને દુઃખ એ એની અંદર આપણને આપતા જ હોય છે, પણ એમાં આપણને કોઈ પ્રકારનું દુઃખ થતું નથી. આ વાત છે એ આની અંદરથી કથા વાર્તાથી બધી દ્રઢતા થાય છે અને એનાથી જ આપણને સમજણ એ પ્રમાણે આવે છે. ત્યારે આ રીતે પ્રમુખ સ્વામી મહારાજની પણ એવી રુચિ કે આ પ્રમાણે મંદિરમાં આવીએ, સત્સંગમાં આવીએ, સભાની અંદર આવીએ તો આપણે દરેકે એ પ્રમાણે સભાની અંદર બેસવું, પણ બહારે બેસી અને ખાલી આટા મારી અને ગપ્પા મારવા નહીં. પણ સભામાં બેસીએ તો બે શબ્દ આપણા કાને પડે અને એ સાંભળીએ તો એનાથી પણ આપણી કઈ ભૂલ થતી હોય તો ભૂલ પણ સુધરે અને આ જ્ઞાન પણ એ પ્રમાણે થાય. આ રીતે સભામાં આવવાથી પણ એ પ્રમાણે આવો મોટો લાભ થતો હોય છે. ત્યારે આવા પ્રસંગો દ્વારા આપણને આ પ્રમાણે આ વસ્તુ છે એ ખ્યાલ આવે છે. એટલે આજે એકાદશીનો દિવસ એટલે આ પ્રમાણે યોગી બાપા તો એકાદશીનો મહિમા બહુ કહેતા હતા અને એ પ્રમાણે આ દરેકને એકાદશી કરવાનું પણ કહેતા. નાના બાળકો હોય કે યુવકો હોય કે હરિભક્તો હોય, દરેકને એ પ્રમાણે સ્વામી યોગી બાપા તો ઉપવાસ કરવાની આજ્ઞા કરે અને આ પ્રમાણે એની અંદર યોગી બાપા તો ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ એ રીતે નંબર પણ પોતે આપતા. એટલે કે નિર્જળા ઉપવાસ કરે તો ફર્સ્ટમાં કહેવાય. સ્વામી કે યોગી બાપા એવું કે નિર્જળા ઉપવાસ કરે તો એ ફર્સ્ટમાં ગણાય અને પછી પ્રવાહી લઈને પાણી લઈને તો ઉપવાસ કરે તો એ સેકન્ડ ક્લાસ કહેવાય. અને પછી આ પ્રમાણે ફરાળ એવું કરીને આપણે કરીએ તો એ પ્રમાણે થર્ડ ક્લાસ કહેવાય. અને આ રીતે આપણે આ ઉપવાસ છે એ જે રીતે આપણાથી થઈ શકતા હોય એ રીતે ઉપવાસ એ પ્રમાણે કરવા. અને યોગી બાપા તો નાના બાળકો હોય એના માટે પણ એ પ્રમાણે પોતે ઉપવાસ કરવાની એને આજ્ઞા કરે. મુંબઈની અંદર બાલુભાઈ ટીટી આપણા હરિભક્ત હતા અને એમનો દીકરો હરિકૃષ્ણ, એની ઉંમર 10 વર્ષ કે 12 વર્ષ અને એને પોતે આ પ્રમાણે યોગી બાપાની આજ્ઞાથી ઉપવાસ કરેલો. અને યોગી બાપાએ પછી ત્યાં સભાની અંદર આ પ્રમાણે ઉપવાસના દિવસે વાત કરી કે જો આ હરિકૃષ્ણ છે એ અમારું સેમ્પલ છે એમ કરીને એને સભામાં ઊભો કર્યો અને કહ્યું કે આ ફર્સ્ટ ક્લાસ એ પ્રમાણે આ પેપર છે કે છે અમારી આજ્ઞાથી એને આ પ્રમાણે ઉપવાસ કર્યો છે. આની ઉંમર છે છતાં પણ નિર્જળા ઉપવાસ કર્યો છે એટલે ફર્સ્ટમાં આવેલો છે. એટલે આપણે દરેકે પણ આ રીતે નિર્જળા ઉપવાસ કરો એમ યોગી બાપા સભાની અંદર એ પ્રમાણે આ આજ્ઞા કરતા અને રાજીપો પોતે
બતાવતા. કોઈ ઉપવાસ કરે તો યોગી બાપા એ પ્રમાણે ખૂબ રાજી થઈ જાય. અને ઘણી વખત તો યોગી બાપા યુવકોને ઉપવાસ આપે અને પછી કહે કે લો 2 કિલો બળ અને તમને ઉપવાસની અસર કઈ થશે નહીં. અને ખરેખર ઘણી વખત એવું થતું કે યોગી બાપાની આજ્ઞાથી એમના આશીર્વાદ લઈને આપણે ઉપવાસ કરીએ તો ઉપવાસ ક્યાં પસાર થઈ જાય અને આપણને કંઈ ખબર પડે નહીં. મહંત સ્વામી પોતે પણ વાત કરે છે ને પોતાના જ અનુભવી. એ પોતે યુવકની અંદર હતા અને એ વખતે આ પ્રમાણે એમણે આ ઉપવાસ કરેલો અને પછી યોગી બાપાની આજ્ઞાથી અને યોગી બાપા આણંદમાં જતા અને ત્યાં સવારે દર્શન કરવા ગયા. મહંત સ્વામી યુવકમાં હતા વેલુભાઈ અને દર્શન કરવા ગયા. એમના મનમાં એવી હતી કે આપણે યોગી બાપાના આશીર્વાદ લઈ અને પછી આપણે પારણા કરીશું. એટલે યોગી બાપાના દર્શને ગયા તો યોગી બાપાએ ધક્કો મારીને કહ્યું કે ગુરુ આજે ઉપવાસ કરી નાખો. હવે એક ઉપવાસ તો કર્યો હતો, હજુ પારણા પણ કર્યા નહોતા, પણ યોગી બાપાએ આશીર્વાદ આપવાને આજ્ઞા કરી કે તમે ઉપવાસ કરી નાખો. તો બીજો ઉપવાસ યોગી બાપાએ આપ્યો સળંગ. અને ત્રીજે દિવસે પાછા વળી પગે લાગવા માટે આવ્યા કેમ કે યોગી બાપાના આશીર્વાદ લઈ પછી પારણા કરીએ. તો ત્રીજે દિવસે પણ યોગી બાપાએ ધક્કો આપી અને કહ્યું કે આજે પણ તમે ઉપવાસ કરો. એમ 5 ઉપવાસ સળંગ કરાવ્યા, છૂટા છૂટા નહીં. 5 દિવસ સુધી નિર્જળા ઉપવાસ, પાણી પણ પીવાનું નહીં. અને પછી છઠ્ઠે દિવસે મહંત સ્વામી બોલ્યા જ નહીં કશું અને કહ્યું કે યોગી બાપાની આજ્ઞા છે એટલે આપણે કરી નાખવા. અને છઠ્ઠે દિવસે યોગી બાપાના આશીર્વાદ લેવા માટે ગયા ત્યારે યોગી બાપા ખૂબ રાજી થઈ ગયા. અને એ વખતે યોગી બાપાએ રાજીપો બતાવી અને લીંબુનું પાણી જાતે આ પ્રમાણે બનાવી રાખેલું. અને પછી આ યોગી બાપાએ કહ્યું કે લો આજે હવે તમે પારણા કરી લો. ત્યારે જો આ યોગી બાપાનો રાજીપો મહંત સ્વામી મહારાજે એ પ્રમાણે લઈ લીધો યુવકની અંદર. અને અત્યારે મહંત સ્વામી વાત કરે છે કે એ સળંગ 5 ઉપવાસ કેવી રીતે થઈ ગયા મને કંઈ ખબર પડી નથી. એની ઉપવાસની અસર કોઈ પણ કંઈ ખબર પડેલી નહીં. કે આપણે તો સવારથી ઉપવાસ કર્યો હોય તો બપોર થાય ઢીલા પડી જઈએ, સાંજ પડે અને મંદિરે જવું હોય તો એમ થાય કે આજે ઉપવાસ છે, રવા દો ને આજે નથી જવું એવું થઈ જાય. પણ એવી કોઈ અસર મહંત સ્વામીને આ પ્રમાણે થયેલી નહીં. એ મહંત સ્વામી પોતે આ રીતે વાત કરે છે. એટલે મોટા પુરુષની આજ્ઞાથી એ પ્રમાણે આ નિર્જળા ઉપવાસ કરીએ કે સજળા કરીએ પણ એમની આજ્ઞાથી ઉપવાસ કરીએ તો એ પ્રમાણે એ પોતે રાજી થઈ જાય અને આ પ્રમાણે આપણને એનું ફળ પણ અનેક ગણું મળી જતું હોય છે. આજે એકાદશી છે એટલે આજે આપણે એની પણ સ્મૃતિ કરી અને આ પ્રમાણે મહંત સ્વામી મહારાજ તો અત્યારે જે એકાદશી કરાવે છે એમનું જે સેવક મંડળ છે એટલે કે એમની સાથે સેવામાં રહેલા જે સંતો છે એમને રાતના 12 વાગ્યા સુધી જગાડે છે. અને મહંત સ્વામી કહે કે આપણે રાત્રે 12 વાગે સૂવું, ત્યાર પહેલા વહેલા સૂવું નહીં, આપણને અઘરું પડી જાય. ભલે એક જ ઉપવાસ હોય પણ સવારના જ અપવાસ લાગી જાય એટલે બપોરે તો આપણે પૂજ જઈએ. પણ મહંત સ્વામી મહારાજ કહે કે 12 વાગ્યા સુધી આપણે જાગરણ કરવું. અને એ રીતે અત્યારે આ સેવકોએ પોતે જાગરણ કરાવે છે. અને મહંત સ્વામી કહે છે કે આ રીતે આપણે જાગરણ કરીએ 12 વાગ્યા સુધી તો એકાદશીનું પૂરેપૂરું પુણ્ય મળે. આ રીતે મહંત સ્વામી પોતે આપણને સમજાવે છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ એ રીતે જ એકાદશી એ પ્રમાણે પોતે કરતા હતા. અને એનો એક પ્રસંગ કરી અને આપણે આજે આ પૂરું કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજ વિચરણમાં હતા અને આ પ્રમાણે 1975 સાલની વાત છે. અને સ્વામી એ પ્રમાણે વિચરણમાં ફરતા દામનગરની અંદર પધારેલા. અને દામનગરમાં પછી રાતના 11:30 વાગે સ્વામી પોતે પહોંચેલા. અને 11:30 પછી સ્વામી પોતે ત્યાં આગળ જમ્યા અને
પછી બીજે દિવસે આ પ્રમાણે એકાદશી ત્યાં શરૂ થતી હતી. એટલે હવે એકાદશીના દિવસે એ પ્રમાણે પોતે આ વિચરણ હવે ચાલુ કરે છે. તો દામનગરમાં જતા અને સવારે પોતે નિત્ય વિધિથી પૂજા પાઠ કરી અને તૈયાર થઈ ગયા. આજે તો નિર્જળા ઉપવાસ હતો એટલે નાસ્તો કે એવું કંઈ કરવાનું નહોતું. ઠાકોરજીને જે કંઈ થાળ કરવાનું હોય એ સેવક સંતોએ બધો તૈયાર કરેલો અને સ્વામી તો સવારે તૈયાર થઈ અને ગામમાં પધરામણી માટે એ પ્રમાણે નીકળી પડ્યા અને પધરામણીઓ એ પ્રમાણે ત્યાં આગળ કરી લગભગ 43 પધરામણી સવારના પોરમાં જ એમણે પોતે કરી દીધી. અને ત્યાં આગળ કહે છે કે ત્યાં દામનગરની અંદર જ એ પ્રમાણે આ દુષ્કાળનો સમય હતો અને એ પ્રમાણે ઢોર ઢાકર માટે પણ આ પ્રમાણે ત્યાંની જે આ રાહત સમિતિ હતી એને પણ એ પ્રમાણે ત્યાં આગળ આ જે રકમ છે એ આ પ્રમાણે રાહત ત્યાં આગળ સ્વામીએ પોતે અપાવી અને આ પોતે પોતાનો વિચાર ન કર્યો પણ પશુનો વિચાર કર્યો અને કહ્યું કે બિચારા પશુ દુઃખી થાય છે એટલે એ પ્રમાણે આર્થિક સહાય પણ ત્યાં આગળ એ પ્રમાણે અપાવી અને ત્યાંથી પછી હવે સ્વામી દામનગરથી નીકળ્યા અને ત્યાંથી એ પ્રમાણે ફરતા ફરતા એ પ્રમાણે સ્વામી નાની વાવડીની અંદર પહોંચ્યા અને નાની વાવડીની અંદર બપોરનો સમય હતો, બરોબર 2-2:30 વાગી ગયેલા અને એ પ્રમાણે તાપ પણ ખૂબ હોય અને એ વખતે સ્વામીનું તો એવું હતું કે જે ગામની અંદર જાય ત્યાં આગળ નગર યાત્રા તો નીકળે, ભર બપોરે પણ નગર યાત્રા નીકળે. તો બપોરે 2:30 વાગે એ પ્રમાણે સ્વામી ત્યાં આગળ આ નગર યાત્રા સ્વામીને નીકળી, ટ્રેક્ટરમાં સ્વામીને બેસાડેલા આખા નગરમાં એ પ્રમાણે ગામમાં ફેરવી અને પછી આપણી મંદિરની જગ્યા હતી રાણીવાસમાં લીધેલી ત્યાં આગળ સ્વામી પોતે 3 વાગે પધાર્યા. ત્યાં આ નગર યાત્રા પૂરી થઈ અને 3 વાગે પછી સભા ચાલુ થઈ ગઈ, સત્સંગ સભા ત્યાં આગળ ચાલુ થઈ અને એ રીતે ત્યાં આગળ આ સભા કરી અને સ્વામી પછી ત્યાંથી એ પ્રમાણે પધરામણીઓ પણ કરી અને 29 પધરામણી એ નાની બાવડીની અંદર પણ પાછી કરી અને ત્યાંથી પછી પાછા સ્વામી આગળ જાય છે. ગારિયાધારના હરિભક્તોને દર્શન આપી અને ટીંબી ગામની અંદર સ્વામી બાપા પોતે ત્યાં આગળ પધારે છે અને આ પ્રમાણે એકાદશીનો દિવસ, નિર્જળા ઉપવાસ, ગરમી પણ ખૂબ લાગેલી અને આ પ્રમાણે એની અસર શરીર ઉપર તો જણાય જ અને ગામની ભાગોળે ત્યાં આગળ મહાદેવનું મંદિર હતું. એ સ્વામી ત્યાં મહાદેવના મંદિરમાં ત્યાં આગળ દર્શને પધાર્યા અને દર્શન કરતા હતા. એ વખતે હવે ગામમાં જવાનું હતું પણ હજુ ગામ લોકો સ્વાગત માટે તૈયારી કરતા હતા એટલે કેવડાયું કે સ્વામી હમણાં આવવાની ઉતાવળ ન કરે અને સ્વામી મહાદેવમાં ત્યાં આગળ દર્શન કર્યા અને ત્યાં મહાદેવના કેમ્પસમાં એ પ્રમાણે ડંકી હતી. એ ડંકીએ ત્યાં આગળ પાણીથી સ્વામીએ પોતે હાથ પગ ધોયા અને ડંકીનું પાણી છે ને ઠંડુ હતું એટલે ઉનાળાની ગરમી અને ઉપવાસની અસર એટલે પાણી સ્વામીને સારું લાગ્યું એટલે સ્વામીએ કહ્યું કે પાણી આ ઠંડુ છે, સારું છે કે છે આપણે સ્નાન કરીએ અને એ વખતે સ્વામી પોતે ત્યાં આગળ આ સ્નાન કરવાની ઈચ્છા દર્શાવી એટલે સેવક સંતોએ કપડા ત્યાં આગળ લાવી આપ્યા અને સ્વામીએ ગંદકી નીચે બેસી અને એ પ્રમાણે આ સ્નાન ત્યાં આગળ કર્યું અને આ ઉપવાસની અસર હતી જ અને થોડી વારમાં ગામ લોકો ત્યાં સ્વાગત માટે આવી ગયા અને સ્વામી આ બધું સ્નાન કરીને તૈયાર થયા અને સ્વાગત રૂપે એ પ્રમાણે સોમયની નગર યાત્રા કાઢી અને ગામના ચોકની અંદર એ પ્રમાણે સ્વામી ત્યાં આગળ પધાર્યા અને ત્યાં આગળ એ પ્રમાણે સભા ચાલુ કરી અને સભા ચાલુ થઈ એમાં સ્વામી પોતે આ પ્રમાણે વ્યસન મુક્તિ ઉપર એ પ્રમાણે વાત કરતા હતા અને એ જ વખતે એ સભામાં બેઠેલા એક જણે બીડી સળગાવી અને બીડી સળગાવી ત્યારે સ્વામી ત્યાં આગળ એમને જોઈ અને સ્વામીએ કહ્યું કે આપણે વ્યસન મુક્તિની વાત કરીએ છીએ
આ ભાઈએ તો બીડી સળગાવી, એટલે બીડી પીવા માટે સળગાવી. એટલે પછી સ્વામી એમને કહેવડાવ્યું અને કહ્યું કે અહીંયા ભગવાનની કથા થાય છે, અહીંયા તો તમે સંયમ રાખો. આ ભગવાનની કથા થાય આ સભાની અંદર, એ પ્રમાણે આ બીડી પીવાય નહીં. એ રીતે એમને સમજાવ્યું એટલે પછી બીડી એ પ્રમાણે બુજાવી નાખી. આ રીતે સ્વામીની સભાની અંદર પણ ઘણા બધા એ પ્રમાણે બીડીને આવું બધું આ સળગાવીને વ્યસન કરી લેતા હોય. એક બાજુ સ્વામી વ્યસન છોડવાની વાત કરે ને આ બાજુ આવા વ્યસની માણસો છે એ વ્યસન પણ એ પ્રમાણે કરવા માટે આવું કરતા હોય તો સ્વામી એને પ્રેમથી સમજાવે. અને આ રીતે ત્યાં આગળ પછી સભા પૂરી થઈ અને એ પ્રમાણે સ્વામી પોતે ત્યાં આગળ ખાસ આ ટેમ્બી ગામમાં આવવાનું કારણ એક રતનસિંહ બાપુ હતા અને એમના ઘરે પધરામણી કરવાની હતી. હવે ભાદરાની અંદર આપણે ઘનશ્યામસિંહ બાપુ હતા, અત્યારે તો ધામમાં ગયા છે. એ પોતે સેવા કરતા હતા અને એમણે સ્વામીને પત્ર લખેલો કે તમે કાર્યધાર બાજુ ને એ બાજુ વિચરણમાં જાવશો તો અમારા દીકરી ત્યાં ટીમ્બી ગામની અંદર રહેશે અને એની બહુ ઈચ્છા છે કે તમે એમને ઘેર પધરામણીએ પધારો. એમની બહુ ઈચ્છા છે અને સંકલ્પ છે તો તમે એમને ત્યાં આગળ પધારજો. ત્યારે સ્વામીએ કહ્યું કે અમે એ પ્રમાણે ગોઠવી દઈશું એવું પત્રથી કહેવાય દીધેલું ઘનશ્યામ બાપુને. એટલે સ્વામી પોતે આ સભા કરી અને રતનસિંહ બાપુના ઘરે ત્યાં આગળ પોતે પધાર્યા અને એ પ્રમાણે ઠાકોરજીનું પૂજન ને બધું થયું. અને પછી આ રતનસિંહ બાપુને પણ બીડીનું વ્યસન હતું. એટલે સ્વામી એમને પણ પછી હાથમાં જળ આપ્યું અને કહ્યું કે બાપુ હવે આપણે સંકલ્પ કરો કે આ બીડી આપણે છોડી દેવી છે. એ રીતે વ્યસન છોડવા માટે રતનસિંહ બાપુને વાત કરી ત્યારે એ વખતે બાપુએ કહ્યું કે હું પ્રતિજ્ઞા ન લઉં છે, કારણ કે હું તમારી આગળ પ્રતિજ્ઞા લઉં અને આ બીડી ન છોડું ને પછી હું બીડી પીવાનું ચાલુ રાખું તો મારું તો સત્યાનાશ વળી જાય છે. આ રીતે બાપુ પાછા જ્ઞાનની વાત એ પ્રમાણે કરવા માંડ્યા પણ બીડી છોડવા માટે તૈયાર થયા નહીં. સ્વામી એમને ઘણું સમજાવ્યા. ત્યાર પછી સ્વામીએ કહ્યું કે તમે અત્યારે ન છોડો તો કંઈ વાંધો નહીં, પણ શ્રદ્ધા રાખી અને ધીમે ધીમે એ પ્રમાણે છોડવા માટે સંકલ્પ કરજો. ત્યારે એમણે કહ્યું કે એ હું કરીશ. એટલે સ્વામી પોતે ઊભા થવા માટે તૈયાર થયા કે હવે આપણે અહીંથી વિદાય લઈએ. પણ એ વખતે બાપુએ કહ્યું કે સ્વામી તમે અહીંયા આવ્યા છો તો હવે અમારા ઘરે કંઈક ગ્રહણ તો કરો. આ નાળિયેર તમારા માટે લાવ્યા છીએ તો નાળિયેરનું પાણી તમે પીવો. નાળિયેરનું પાણી ત્યાં આગળ તાત્કાલિક કાઢી રાખેલું અને પ્યાલામાં એ પ્રમાણે તૈયાર કરેલું અને સ્વામીને ત્યાં આગળ આ નાળિયેરનું પાણી લેવા માટે કહ્યું. ત્યારે સ્વામીએ સમજાવ્યું કે આજે અમારે એકાદશી છે, નિર્જળા ઉપવાસ છે, એટલે અમારે આજે તો કશું લેવાય નહીં કે છે. પણ બાપુ આગ્રહ કરવા માંડ્યા અને કહ્યું કે તમે પાણી નહીં લો તો હું પણ પાણી પીવાનું છોડી દઈશ. આ રીતે બાપુએ કહ્યું અને બીજા બધા સંબંધી હતા એ બધાએ પણ સ્વામીને ત્યાં આગળ એ પ્રમાણે આગ્રહ કર્યો અને એ બધાનો બહુ આગ્રહ થયો. એટલે સ્વામીને પછી છેવટે નાળિયેરનું પાણી તો સ્વામીએ લીધું નહીં, પણ સાદું પાણી હતું એ બાપુને રાજી કરવા માટે એક ઘૂંટડો સાદું પાણી સ્વામીએ લીધું અને પછી સ્વામીએ આ પ્રમાણે બાપુને કહ્યું કે બાપુ તમારી બહુ ઈચ્છા હતી તો અમે આ નાળિયેરનું પાણી પીતા નથી, પણ આ સાદું પાણી તમને રાજી કરવા માટે અમે પીએ છીએ. આમ તો અમારે નિર્જળા જ કરવાનો હોય છે અને અમે કરીએ જ છીએ અને અમારાથી થઈ શકે છે, પણ બાપુની બહુ ઈચ્છા હતી એટલે એમને રાજી કરવા માટે એક ઘૂંટડો જ પાણી સ્વામીએ ત્યાં આગળ પીધું અને સ્વામી પછી ત્યાંથી એ પ્રમાણે વિદાય થયા. અને બીજો દિવસ થયો ત્યારે બાપુને અંતર દ્રષ્ટિ થઈ અને એ વખતે બાપુનું અંતર છે એ બરોબર આવ્યું અને એમને એમ થઈ ગયું કે મેં આ પ્રમુખ સ્વામી મહારાજનું વચન માન્યું નહીં અને પ્રમુખ સ્વામીએ મારું વચન માન્યું કે મેં પાણી પીવાનો આગ્રહ કર્યો તો
સ્વામીએ આ પ્રમાણે ઉપવાસ હતો છતાં પણ આ પ્રમાણે આ એક ઘૂંટડો પાણી પણ મને રાજી કરવા માટે આ પ્રમાણે પીધું, પણ સ્વામીની ઈચ્છા હું પૂરી કરી શક્યો નહીં. એ બીડી છોડવાની સ્વામીએ વાત કરેલી, પણ આ પ્રમાણે કહે છે કે હું એમની ઈચ્છા પૂરી કરી શક્યો નહીં. અને અંતઃકરણમાં એવો વિચાર આવી ગયો, મનમાં ખૂબ પસ્તાવો થયો, આંખમાં આંસુ આવી ગયા અને એમને એમ થઈ ગયું કે મારા જીવનને ધિક્કાર છે. આવા પ્રમુખ સ્વામી જેવા સંત મારા ઘરે આવ્યા અને આ પ્રમાણે હું એમને રાજી કરી શક્યો નહીં. આ બીડી એ મારો દુશ્મન નીકળ્યો અને પછી એ પ્રમાણે એમણે બીડીનો ત્યાગ કરી દીધો. બસ નાખી દીધી બીડી અને બળ રાખ્યું અને મનમાં એ પ્રમાણે નક્કી કરી લીધું કે હવે કોઈ દિવસ બીડી પીવી નહીં. પ્રમુખ સ્વામી જેવા સંત મારા ઘરે આવ્યા અને હું એક નાનું એવું વચન એટલું આ વ્યસનનું છોડવાનું એ માની શક્યો નહીં. ભલે એ વખતે હું ન છોડ્યો, પણ આજે હું સંકલ્પ કરું છું કે આ પ્રમાણે હવે મારે કોઈ દિવસ બીડી પીવી નહીં. તો એના જે મિત્ર હતા એને ખબર પડી અને એને દારૂનું વ્યસન હતું. એને પણ એમ લઈ દીધો કે આજથી મારે દારૂ બંધ થાય. બીજો એક મિત્ર હતો એને માંસાહાર હતો, એ પણ માંસાહાર કોક વગર લેતો. એને કહ્યું કે બાપુ તમે આ બીડી છોડી દે, હું પણ મારો માંસાહાર છોડી દઉં છું. ત્યાં જો સ્વામીના વચનો છે એ એવી અસર કરી જાય છે. આ પ્રસંગ ઉપરથી આપણને એ પ્રમાણે ખ્યાલ આવે છે કે સ્વામી પોતે એકાદશી હોય, ગમે એટલું વિચરણ હોય, ભીડો બેઠીને પણ આ દરેકને પોતે રાજી કરે છે. આ પ્રસંગ ઉપરથી આપણને એ પ્રમાણે સમજાય છે. તો આવા જે પુરુષો છે, યોગી બાપા જેવા, પ્રમુખ સ્વામી જેવા, મહંત સ્વામી જેવા, એ આપણને મોટા પુણ્ય આપણને એમનો યોગ પ્રાપ્ત થયો છે. હવે આપણે બીજું કશું જ કરવાનું નથી. એમની રુચિ, એમની આજ્ઞા એ આપણે દરેકે પાળવાની. તો એમની ઈચ્છા એવી છે કે દર રવિવારે સભાની અંદર સમયસર આવી જવું. આટલું કરશું તો પણ એ મોટા પુરુષો એ પ્રમાણે આપણા ઉપર રાજી થશે. તો એ રીતે આપણે વર્તી શકીએ એવું વર્તવા માટેનું બળ બુદ્ધિ શક્તિ મળે એવી આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. એકાદશીના પવિત્ર દિવસે પૂજ્ય ધર્મચરણ સ્વામી આપણને એકાદશીના જ પ્રસંગો સ્મૃતિ આપણને કરાવી અને આ જેટલા બધા પ્રસંગો કીધા એમના સાક્ષી પદે છે. 1970માં યોગીજી મહારાજના હસ્તે તેઓએ દીક્ષા ગ્રહણ કરી છે. એ પૂર્વે યોગી બાપાની સાથે યોગી દ્રષ્ટિ ગોવામાં હતા ત્યારથી જ પડી ગઈ અને સાથે યોગી મહારાજ પોતાને ગયા હતા, પરદેશ ગયા તો પણ સાથે લઈ ગયા હતા. અને આજે સાધુ જીવનની અંદર લગભગ 55 જેટલા વર્ષ થયા છે અને આટલા વર્ષોથી સાધુ છે. એમનું જીવન પવિત્ર યોગીજી મહારાજ, પ્રમુખ સાહેબ મહારાજ અને મોહન સાહેબ મહારાજ રાજી કર્યા છે. આપણને અદ્ભુત વાત કરી છે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ છીએ. આજે મહારાજજીનો પવિત્ર દિવસ છે. આવતીકાલે વૈશાખ વદ 12 છે. યોગી બાપાનો જન્મ દિવસ છે. યોગી બાપાના જન્મ દિવસની સ્મૃતિ સાથે અહીંયા આપણે આ સભા છે પૂર્ણ કરીએ છીએ. વ્યારાની અંદર શિખરવત મંદિર તૈયાર થઈ રહ્યું છે. રાત્રે બધા હરિભક્તો સેવામાં આવે છે. તો જેઓને અનુકૂળતા છે નાની મોટી ત્યાં સેવા પ્રાપ્ત થતી હોય છે. તો રાત્રે 8:30 થી 10:30 સુધી બધા સેવામાં વધારે બહેનો ભાઈઓ પાયાની સેવાનો પણ આપણે લાભ પ્રાપ્ત થાય. આજની સભામાં આપણે મહાપ્રસાદનો જે લાભ થયો છે એ નીમ ગૌરવભાઈ ભક્તના પરિવાર તરફથી આપણને પ્રાપ્ત થયો છે. તેમને તાળીઓથી વધાવી દીધો. તેમનો પરિવાર સદા સુખ્યા રહે, સુખ શાંતિ રહે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને હવે નીમભાઈ ભક્ત પોતે ઉભા થઈ સંતોનું અભિવાદન કરશે. હાથ પહેરાવી ધર્મચરણ સ્વામીનો વ્યારાથી પધારેલા કમલેશભાઈ ભક્ત પણ ઊભા થશે
અને હિતેશભાઈ પણ આગળ આવશે. હિતેશભાઈ પણ કપૂરા